તો આજે આપણે શું ભણવાના છીએ તો કે સર આજે આપણે એના પછીની બધી જે ગ્રંથિ છે એ ભણવાના છીએ તો ચાલો શરૂ કરીએ આપણે પહેલી ગ્રંથિ છે પિનલ બેન ઉપરથી પિનિયલ ગ્રંથિ કઈ ગ્રંથિ છે પિનિયલ ગ્રંથિ અક્ષર બતાય છે બધાને પિનિયલ ગ્રંથિ વિશે ભણવાનું છે ભાઈ પિનિયલ ગ્રંથિ સર કઈ જગ્યાએ આવેલી હોય તમે અમને થોડી માહિતી આપો પછી આપણે આગળ વધીએ તો કે ભાઈ આપણે મગજ ભણાતા કે નહોતા ભણ્યા એમાં અગ્ર મગજ એટલે હવે ખબર પડે કે ન કહેવાય અગ્ર મગજ એટલે શું થાય તે અગ્ર મગજના પૃષ્ઠ બાજુએ એટલે કે પાછળની બાજુએ શું આવેલું હોય છે તો કે સર પિનિયલ ગ્રંથિ આવેલી હોય આ પિનિયલ ગ્રંથિ છે એનું કામ શું છે તો કે ભાઈ પિનિયલ ગ્રંથિ છે એક શું કરે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એટલે કોનો સ્ત્રાવ કરે ભાઈ તે અંતઃસ્ત્રાવનું નામ શું છે સર અમને કહો તો કે એનું નામ છે મેલેટોનિન મેલેનિન નથી શું છે મેલેટોનિન છે ભાઈ મેલેટોનિન ના કાર્ય શું મેલેનિન નો સ્ત્રાવ કરે એટલે મેલે શું કરશે તો કે મેલેટોનિન નો સ્ત્રાવ કરે એટલે મેલેટોનિન છે આપણા શરીર પર ક્યાં ક્યાં કાર્ય કરે એ આપણે ભણવાના છે તો કે સર આપણા શરીરમાં 24 કલાક દરમિયાન કેમ નથી લખાતું આપણા શરીરની અંદર 24 કલાક દરમિયાન જે ક્રિયાવિધિ થાય છે એનું નિયમન કોણ કરે પિનિયલ ગ્રંથિ એટલે કે મેલેટોનિન ભાઈ 24 કલાકની અંદર થતી ક્રિયાઓ એટલે શું આરામથી બતાવજો તમને બતાય છે બરોબર કે ઓલું થાય છે બતાય છે ને બરોબર ઓકે ક્લિયર બતાય છે ચાલો ભાઈ 24 કલાક માં જે થતી ક્રિયાઓ એટલે શું તો કે સર આપણે જો રેગ્યુલર તમે 7 વાગે જાગતા હોય તમારે અલાર્મ મૂકવાની જરૂર પડે 7 વાગે જાગવાનું છે નહીં એમ માનો તમે 5 વાગે જાગતા હોય તો દરરોજ 5 વાગે ઓટોમેટિક આંખ ઉડી જાય કે ન હોય તમે 5 વાગે દરરોજ જાગતા હોય એમ જગ્યાએ તમારે 4:30 જાગવાનું હોય તો આલાર્મની જરૂર પડે પરંતુ 5 વાગે જો તમે ડેઈલી જાગતા હોય તો તમારે કોઈ પણ જાતના અલાર્મ મૂકવાની જરૂર ન પડે 5 વાગે ઓટોમેટિક આંખ ખુલી જાય પછી તમે પાછું સૂવું હોય તો ભલે સૂઈ જાય પણ એ 5 વાગે જે જાગવાની જે ક્રિયા છે એનું નિયમન કોના દ્વારા થયું તો કે સર મેલેટોનિન દ્વારા થયું ખબર પડી કે ન ખબર પડી ચાલો બીજું કયું ક્રિયાવિધિ થાય તો કે સર રંગકણ સર્જનની ક્રિયા રંગકણ સર્જનની ક્રિયાવિધિ રંગકણ એટલે કોણ હતું ભાઈ આપણે ભણી ગયા મેલેનિન વધે ઘટે એ બધી ક્રિયાનું નિયમન કોના દ્વારા થાય તો કે સર આના દ્વારા થાય મેલેનોસાઇટ એમાં મુખ્ય ભાગ ભજવે છે આ ખાલી એની અંદર શું કરે છે મદદરૂપ થાય છે પછી સર બીજા કયા કયા કાર્ય આવે તો કે સર શરીરનું તાપમાન છે આના દ્વારા જળવાય આપણે આગળ ભણીએ શરીરનું તાપમાન કોણ જાળવતું હતું ભાઈ હાઇપોથેલેમસ જાળવતું હતું ભાઈ આમાં અંતઃસ્ત્રાવ કોણ મદદરૂપ થાય તો કે સર મેલેટોનિન છે એ થાય પછી ચયાપચયની ક્રિયા આપણા શરીરની અંદર થતી હોય ચયાપચયની ક્રિયા તો એ ચયાપચયની જે બધી ક્રિયા છે એનું નિયમન પણ કોણ થાય મેલેટોનિન ભાઈ ચયાપચયની ક્રિયા એટલે આપણે ભણી ગયા કે નથી ભણી ગયા કોઈ કઈ ડાઉટ હોય તો બોલો ચયાપચયની ક્રિયાની અંદર પ્રકાશ ને હિમાંશુ કેમેરા કેમ ઓફ છે ભાઈ ચલો ચયાપચયની ક્રિયાની અંદર ડાઉટ છે સમજાય છે ચયાપચયની ક્રિયા એટલે શું સ્ત્રીઓની અંદર મેલેટોનિન આ બધા તો કામ કરે છે પણ એક એડિશનલ કામ કરે છે કે માસિક ચક્રનું નિયમન જે છે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એનું નિયમન કોણ કરે છે તો કે સર મેલેટોનિન છે એ કરે છે તો કેટલા કાર્ય આવ્યા ભાઈ જો તો કે સર એક આવ્યું સુવા જાગવાનું કે નિયમન છે ચયાપચયની ક્રિયા છે શરીરનું તાપમાન છે રંગકણનું સર્જન છે માસિક ચક્ર છે તો એટલા કાર્ય છે કોના દ્વારા થાય તો કે સર પિનિયલ ગ્રંથિ કોના દ્વારા કરાવે તો કે સર આપણા
અંતઃસ્ત્રાવ દ્વારા કરાવશે ને એ અંતઃસ્ત્રાવ નામ શું છે તો કે સર મેલેટોનિન. ક્લિયર એટલી વસ્તુ? ચાલો મને ટેસ્ટના માર્ક જણાવો તો બધા કેટલા માર્ક આવ્યા છે? સુરભીબેનના માર્ક મને ખબર છે 512 માર્ક છે. બીજા બધા કયો તો કેટલા માર્ક છે મને? 538. હિરલબેન કેટલા માર્ક છે? 540. પિનલબેન? સર ઓછા છે 247. ટોટલ 247 છે. હા. ઓકે પ્રકાશ તારે? 538. 538 છે. હિમાંશુ કેટલા છે? નતો આપ્યો સર ટેસ્ટ. કેમ નથી આપ્યો? સાહેબ વાંચવાનું બાકી. આજે ટેસ્ટ આપી દેજે મને કાલ સુધીમાં. કાલે 5 વાગ્યા પહેલા મને માર્ક જોવે તારા. સંતોષ? પણ સાહેબ કેમેસ્ટ્રી ફિઝિક્સ તો બાકી છે. પૂરું તો કરવું પડે. અઠવાડિયાનો ટાઈમ નહોતો તારી પાસે? સાહેબ જે પાઠ નહીં આવડતી તો સાહેબ હર રીતના સમજવા પડે ને. ઓકે કઈ નહીં, ટેસ્ટ સ્કીપ નહીં કરતો. શુક્રવાર સુધીનો ટાઈમ છે, શુક્રવાર સુધીમાં આપી દેજે. ઓકે સર. સંતોષ? સંતોષ? ચલો તો આપણે આ જેટલું વાંચ્યું છે એટલું પેલા ભણ્યા છે એટલું વાંચી લઈએ. તો કે પિનિયલ ગ્રંથિ છે કઈ જગ્યાએ છે તો કે સર અગ્ર મગજની પૃષ્ઠ બાજુએ છે આવેલી છે. અને કોનો સ્ત્રાવ કરે છે ભાઈ તો કે મેલેટોનિન નો સ્ત્રાવ કરે છે. અંતઃસ્ત્રાવનો ક્યાં છે તો કે મેલેટોનિન સ્ત્રાવ કરી નાખો. મેલેટોનિનના કાર્ય ક્યાં ક્યાં છે તો કે 24 કલાકની અંદર જે ક્રિયા થાય છે આ શબ્દ યાદ રાખજો ડાયુર્નલ. ડાયુર્નલ એટલે શું થાય તો કે 24 કલાકની અંદર જે રિપીટેડ ક્રિયાઓ થતી હોય એને ડાયુર્નલ તરીકે ઓળખવામાં આવે. એની જે તાલબદ્ધતા એટલે કે નિયમિતતા જે છે, આપણે જાગવાની નિયમિતતા છે, સુવાની નિયમિતતા છે, એ બધી નિયમિતતાનું કાર્ય કોના દ્વારા થાય તો કે સર આ મેલેટોનિન દ્વારા થાય છે. ઉદાહરણ તરીકે ક્યાં ક્યાં ઉદાહરણ છે? જો પેલું ઉદાહરણ છે ઊંઘવા જાગવાની ચક્રની જે નિયમિતતા છે કે આપણે કીધું એમ 5 વાગે જાગતા હોય તો 5 વાગે તમે ઉઠી જાઓ છો. બીજું ક્રિયા કઈ છે તો કે સર શરીરનું તાપમાન જાળવી રાખે છે. એની ઉપરાંત મેલેટોનિન કોના ઉપર તો કે સર ચયાપચયની ક્રિયા ઉપર અસર કરે છે. ચોથું છે રંગકણની ક્રિયા ઉપર અસર કરે છે. અને પાંચમું છે માસિક ચક્ર ઉપરાંત આ એક લખવાનું રહી ગયું પ્રતિકારક ક્ષમતા. યાદ રાખજો રોગ પ્રતિકારક ક્ષમતાની અંદર પણ મેલેટોનિન છે પોતાનો ભાગ ભજવે છે. અહીં આપણે એડ કરી દઈએ રોગ પ્રતિકારકતા. ક્લિયર એટલી વસ્તુ? પિંજર ગ્રંથિની અંદર કોઈને કઈ ડાઉટ છે? ચાલો એના પછીનો ટોપિક છે થાઇરોઇડ ગ્રંથિ. ભાઈ થાઇરોઇડ ગ્રંથિનું સ્થાન કઈ જગ્યાએ છે એ પેલા જોઈએ. ભાઈ શ્વાસનળી બધાને ખબર છે કે નથી ખબર? શ્વાસનળી ક્યાં આવેલી હોય ભાઈ? ગળા પાસે આવેલી હોય. તો આ શ્વાસનળીની પાર્શ્વ બાજુએ કોણ આવેલું હોય તો કે સર થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય. થાઇરોઇડ ગ્રંથિ બે વિભાગની અંદર વિભાજિત છે. માનો કે આ આપણી શ્વાસનળી હોય તો એની બે બાજુએ શું આપણને જોવા મળે છે તો કે સર થાઇરોઇડ ગ્રંથિ જોવા મળે. અને પાર્શ્વ બાજુ કહેવાય કે ન કહેવાય મને કહો. હવે આ જે થાઇરોઇડ ગ્રંથિ છે એના જે આ બે ખંડ છે એ એકબીજા વડે જોડાયેલા હોય છે, જેને ગુજરાતીની અંદર સેતુ કહેવાય છે અને ઇંગ્લિશની અંદર ઇસ્થમસ કહેવાય છે. ઇસ્થમસ યાદ રાખજો. આ બંને ખંડો કોનાથી જોડાયેલા હોય તો કે સર એક સેતુ નામની રચના છે અથવા તો ઇસ્થમસ જેવી રચના છે એનાથી જોડાયેલા હોય. કઈ બાજુએથી જોડાયેલા છે? આગળની બાજુએથી પાછળની બાજુ તો કે સર આગળની બાજુએથી જોડાયેલા છે. તો આ કોનું સ્થાન થઈ ગયું તો કે સર આનું આપણી થાઇરોઇડ ગ્રંથિનું સ્થાન થઈ ગયું. એની રચના કેવી હોય તો થાઇરોઇડ છે એ અલગ અલગ ઘનાકાર કોષોના બનેલા છે અને આખી પુટિકીય રચના બનાવે. કેવી રીતની હોય તો કે આ રીતના બધા કોષો છે એ ભેગા મળી આ રીતની રચના કરશે. તો આખો આ જે ભાગ બન્યો એને શું કહેવાય? આ જે ભાગ બન્યો એને શું કહેશું આપણે? પુટિકીય રચના કહેવાય કે ન કહેવાય? હવે આ જે પુટિકીય રચના છે એની અંદર જે કોષો આવેલા છે એને શું કહેવાય?
પુટિકીય કોષો કહેવાય કે ન કહેવાય? હા આ જે પુટકીય કોષો છે એ બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. કયા બે પ્રકારના અંતઃસ્ત્રાવ છે? તો કે સર એક છે T4 અને એક છે T3. એટલે ખબર પડી બધાને કે ડાઉટ છે? ના T4 4 ને ટેટ્રા કહેવાય કે ન કહેવાય? મને કહો તો. હા હા તો આનું નામ છે ટેટ્રા આયોડો થાઇરોનિન. T4 અંતઃસ્ત્રાવનું નામ શું છે? ટેટ્રા આયોડો થાઇરોનિન. અને T3 છે એનું નામ શું છે? 3 ને ટ્રાય કહેવાય કે ન કહેવાય? એને કહેવાય ટ્રાય આયોડો થાઇરોનિન તરીકે ઓળખવામાં આવે છે. એટલી વસ્તુ ક્લિયર થઈ બધાને કે ડાઉટ છે? હવે જે આ ટેટ્રા આયોડો થાઇરોનિન છે એનું ટેક્સ્ટબુક ની અંદર બીજું નામ આપ્યું છે થાઇરોક્સિન. થાઇરોક્સિન. તમને એવું પ્રશ્ન પૂછે કે પુટિકીય કોષો છે એ કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે તો આન્સર શું આપવાનો? તો કે સર T4 અને T3 અથવા તો ટ્રાય આયોડો થાઇરોનિન ટેટ્રા આયોડો થાઇરોનિન અથવા તો કેલ્સિક અને થાઇરોક્સિન અને ટ્રાય આયોડો થાઇરોનિન. ખબર પડી કે ડાઉટ થાય છે આમાં? ચાલો હવે આ હજી એક અંતઃસ્ત્રાવ હમણાં આવશે તેને વાત હમણાં પછી કરીએ થોડીક વાર. હવે આ જે અંતઃસ્ત્રાવ છે એમાં શેની જરૂર પડે? તો કે સર થાઇરોઇડના અંતઃસ્ત્રાવ બનાવવા માટે આય ની જરૂર પડે. આય એટલે શું થાય ભાઈ? તો કે સર આય એટલે તો આયોડીન થાય. આપણે આયોડીન યુક્ત નમક ખાઈએ ખબર છે, મીઠું. હવે માનો કે તમે ખોરાકની અંદર આયોડીન લેતા નથી એટલે કે મીઠા વગરનું ખાવ છો. મીઠા વગરનું ખાતા નથી પણ મીઠામાં આયોડીનની માત્રા નથી. તો આયોડીન ન હોય, આયોડીનની ઉણપથી શું થાય? તો કે સર આયોડીનની ઉણપથી છે આપણને હાઇપોથાઇરોડિઝમ થવાની સંભાવના રહે. જો આયોડીન નહીં મળે તો થાઇરોઇડ અંતઃસ્ત્રાવ બને કે ન બને? એ મને કહો. ન બને. ન બને એટલે ઓછી માત્રા, ઓછી ને હાઇપો કહેવાય કે ન કહેવાય? તો અહીંયા શું બનશે? હાઇપોથાઇરોડિઝમ તરીકે ઓળખવામાં આવે. આ હાઇપોથાઇરોડિઝમ ની અંદર થાય શું? તેને આપણને 3 કન્ડિશન આપી છે. કઈ કઈ કન્ડિશન છે આપણે જોઈએ. તો કે સર હાઇપોથાઇરોડિઝમ ને લીધે જો થાઇરોઇડ ગ્રંથિનું કદ વધે, થાઇરોઇડ ગ્રંથિનું કદ વધે તેને શું કહેવાય? ગોઈટર કહેવાય. ગોઈટર નામ સાંભળ્યું છે તમે? નાના ધોરણની અંદર ખાલી ગોઈટર આવ્યું હશે ઘણો. આગળ હજી એક ગોઈટર આવશે એ આપણે થોડીક વાર ભણશું. આ કોને લીધે થયો ભાઈ? જો તો આયોડીનની માત્રા ઓછી હતી એટલે હાઇપોથાઇરોડિઝમ થયું. હાઇપોથાઇરોડિઝમ થયું એને લીધે ગોઈટર થયો. તો હાઇપોથાઇરોડિઝમ ને લીધે થતો જે ગોઈટર છે એને નોન ટોક્સિક ગોઈટર તરીકે ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો. નોન ટોક્સિક ગોઈટર કોને કહેવાય? તો કે હાઇપોથાઇરોડિઝમ ને લીધે જે ગોઈટર થાય એને નોન ટોક્સિક ગોઈટર તરીકે ઓળખવામાં આવે છે. એટલી વાત સમજ પડી બધાને કે ડાઉટ છે? ચાલો બીજી કન્ડિશન. બીજી કન્ડિશન ક્યારે છે? તો કે સર આવી વસ્તુ છે ગર્ભધારણ સમયે થઈ હોય ત્યારે શું થાય? ગર્ભધારણ સમયે એટલે કે લેડીઝ છે કેવી છે? પ્રેગ્નેન્ટ છે અને ત્યારે જો આયોડીન પૂરતું ન લે અને ત્યારે હાઇપોથાઇરોડિઝમ થઈ જાય તો એના લક્ષણ છે ક્યાં ક્યાં આપણને જોવા મળે? તો કે સર ગર્ભધારણ સમયે હાઇપોથાઇરોડિઝમ જો થયું હોય તો બાળકનો વિકાસ કેવો થાય ભાઈ? મંદ થાય. હા ઓકે. આ બતાય છે?
ઓકે. હા એ દેખાય. શું કીધું? બાળકનો વિકાસ કેવો થાય ભાઈ? એની વૃદ્ધિ કેવી થઈ જાય? તો કે સર વૃદ્ધિ કુંઠિત થઈ જાય. ભાઈ આપણે ગ્રોથ હોર્મોન જ્યારે ભણતા હતા ત્યારે એક લાઈન ભણી હતી, યાદ આવે છે? કે ગ્રોથ હોર્મોન નું જો ઓછું હોય તો કુંઠિત વૃદ્ધિ થાય અને વામનતા કીધું તું, યાદ આવે છે? હા એ વામનતાને આપણે શું કહેતા હતા? ડ્વાર્ફિઝમ કહેતા હતા. અહીંયા જે આવે ને એને શું કહેવાય? ક્રિટિસિઝમ કહેવાય. શું કહેવાય? એટલે બંને વચ્ચે ફરક છે, યાદ રાખજો. બંને અંદર વૃદ્ધિ તો કુંઠિત થાય પણ બંનેની અંદર છે ડિફરન્સ છે. એનો ડિફરન્સ તમે ફિઝિયોલોજી ની અંદર આવતા વર્ષે ભણશો જો નીટ ની અંદર સારા માર્ક લાવશો તો. એટલું ક્લિયર કે ડાઉટ છે? બીજું શું થાય સર? તો સર બહેરા મૂંગા બાળકનો વિકાસ થાય. એટલે કે એ બાળકની અંદર બોલવાની અથવા સાંભળવાની શક્તિ હોય નહીં. ક્લિયર એટલી વસ્તુ? ચાલો ત્રીજી કન્ડિશન. આમાં કોઈને કઈ ડાઉટ છે તો બોલી જાઓ. ના હાઇપોથાઇરોઇડિઝમ છે એ પુખ્ત સ્ત્રીની અંદર જોવા મળે તો શું થાય? કે સર પુખ્ત સ્ત્રીની અંદર જો હાઇપોથાઇરોઇડિઝમ જોવા મળે તો માસિક ચક્રની અનિયમિતતા જોવા મળે છે. એટલે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ ઇરેગ્યુલર થઈ જાય. 28 દિવસે કોકને રિપીટ થતો હોય, કોકને 30 દિવસે રિપીટ થતો હોય, કોઈને 32 દિવસે રિપીટ થતું હોય. એ આખું જે ડ્યુરેશન છે એ કેવું થઈ જાય? ચેન્જ થઈ જાય. એટલે કે એની અંદર અનિયમિતતા જોવા મળે છે. તો અહીંયા આપણે કોની વાત કરી કે સર હાઇપોથાઇરોઇડિઝમ થાય તો કયા કયા લક્ષણ જોવા મળે? એક તો છે થાઇરોઇડ ગ્રંથિ વધી જાય, એને ગોઈટર કીધું, એને નોન ટોક્સિક ગોઈટર કહેવાય. બીજું છે ગર્ભધારણ સમયે જોવા મળે તો કયા કયા લક્ષણ જોવા મળે એ. અને ત્રીજું છે પુખ્ત સ્ત્રીની અંદર કયા કયા લક્ષણ જોવા મળે એ. તો આમાં જોઈ લો કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના ક્લિયર એટલી વસ્તુ? હા ચાલો હવે માનો કે થાઇરોઇડ ગ્રંથિ છે. થાઇરોઇડ ગ્રંથિ છે. હવે આ થાઇરોઇડ ગ્રંથિની અંદર ધારો કે કેન્સરની ગાંઠ થઈ. કેન્સરની ગાંઠ જોવા મળે. ભાઈ આપણને ખબર છે કોઈ પણ જગ્યાએ કેન્સર થયું હોય તો શું જોવા મળે? કયો તો? એનું કાર્ય ખોરવાઈ જાય કે ન ખોરવાઈ જાય? જે કાર્ય જે સ્પીડ થી થતું એની કરતા ડબલ ઘણી બધી ગણી સ્પીડ થી વધવા મળે. તો અહીંયા શું થશે? તો કે સર થાઇરોઇડ ગ્રંથિ જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે એ સ્ત્રાવ વધી જાય એટલે ઓલા પણ હાઇપોથાઇરોઇડિઝમ થતું. તો અહીંયા શું થશે? હાઇપર થાઇરોઇડિઝમ છે એ આપણને જોવા મળે છે. ભાઈ હાઇપોથાઇરોઇડિઝમમાં શું થતું? સર સ્ત્રાવ છે અંતઃસ્ત્રાવનો એ ઓછો થતો. ક્યાં અંતઃસ્ત્રાવ? તો કે સર થાઇરોઇડ ગ્રંથિ. તો અહીંયા શું થાય છે એ જો. તો કે સર હાઇપરથાઇરોઇડિઝમ છે એ આપણા શરીરની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર અસર કરે છે. કેવી રીતે અસર કરે છે જો. તો કે સર BMR વધારી દે. શું થાય છે ભાઈ? BMR વધારે છે. સર BMR એટલે શું થાય? બેઝલ મેટાબોલિક રેટ. એટલે કે આપણા શરીરની અંદર જે બધી ક્રિયાઓ થાય છે, ચયાપચયની ક્રિયા બધી થાય છે, એનો જે દર છે જે નોર્મલ સ્પીડે થતો એની કરતા વધારી દે છે. આ ખબર પડી બધાને? આને બીજે શબ્દમાં લખો ચયાપચયની ક્રિયાનો દર વધારી દે છે એમ કે. બીજી કઈ કન્ડિશન જોવા મળે ભાઈ? તો કે સર બીજી કન્ડિશન આપણને જોવા મળે છે કે તેનું વજન છે એ ઘટે છે. વજન ઘટે છે. આ હાઇપરથાઇરોઇડિઝમ ને લીધે જે ગોઈટર જોવા મળે એને શું કહેવાય? એ આપણે લખી નાખીએ. આને લીધે જે ગોઈટર થાય એને એક્ઝોથેલ્મિક
ગોઈટર કહેવાય છે. આગળ કીધો તો એ કેવો ગોઈટર હતો ભાઈ? નોન ટોક્સિક ગોઈટર હતો. આ ગોઈટર કેવો છે? ટોક્સિક ગોઈટર છે. સમજણ પડી બધાને? હા. હવે આ જે ટોક્સિક ગોઈટર છે એની અંદર શું થાય? તો કે સર એની અંદર આ બીએમઆર વધે છે, એની સાથે સાથે વજન ઘટે છે, પ્લસ આંખના જે ડોળા હોય, આંખના ડોળા બહાર આવી જાય. આંખના ડોળા બહાર આવી જાય છે. ભાઈ તમે વિચારો, આંખના ડોળા બહાર આવી જાય તેની પાછળ કઈ ચેતા આવેલી હતી? બોલો તો, જેનું નામ ખબર હોય. દ્રષ્ટિ ચેતા હતી. તો એ દ્રષ્ટિ ચેતાને નુકસાન થાય કે ન થાય? ખેંચાય કે ન ખેંચાય? તો એને લીધે દેખાવાનું પણ ઓછું થઈ. આમાં નથી થાય કોઈ તમે ભણશો તો કયા કયા આપણે યાદ રાખવાનું? તો કે સર બીએમઆર વધારે છે, વજન ઘટે છે અને આંખના ડોળા બહાર આવે છે. આ જે ડિસીઝ છે એને ગ્રેવ્સ ડિસીઝ પણ કહેવાય છે. યાદ રાખજો, ગ્રેવ્સ ડિસીઝ કોની સાથે સંકળાયેલો છે? તો કે સર હાઇપરથાઇરોઇડિઝમ સાથે સંકળાયેલો છે. ક્લિયર વસ્તુ આ? સર આપણે પિનિયલ ગ્રંથિનું કાર્ય ભણાતા એવી રીતે આ ગ્રંથિનું સામાન્ય કાર્ય શું છે? ભાઈ સામાન્ય કાર્ય તો હોય જ કે ન હોય? તો ક્યાં ક્યાં સામાન્ય કાર્ય છે તમે ભણાવો? તો કે સર બીએમઆર નું નિયમન કરે. આમ થાય સાહેબ, બીએમઆર નું નિયમન કરે છે. સર બીજા ક્યાં ક્યાં કાર્ય ઈ કરે છે? તો કે સર આરબીસી ના નિર્માણની અંદર પણ મદદરૂપ થાય છે. આરબીસી ના નિર્માણમાં મદદરૂપ થાય છે. અને સર હજી એક કઈ કાર્ય કરે છે? તો કે હા કરે છે ને. કયું કાર્ય છે? તો કે સર આ બીએમઆર છે એને તે બીજા નામની અંદર આપણે ચયા પચે કે એને આપણે આવું કહી શકીએ કે ન કહેવાય? કાર્બોદિત ચરબીના ચયાપચયનું નિયમન કરે છે. ક્લિયર? હિમાંશુ મને કેમેરો ઓન જોવે. ચાલો તો આપણે આનું રીડિંગ કરી નાખીએ અત્યારે. સર આ દેહધાર્મિક ક્રિયાઓ પર અસર થાય છે તો એનું કાર્ય છે? નહીં, ઈ દેહ ધાર્મિક ક્રિયા એટલે આ બીએમઆર જે છે ને એને દેહ ધાર્મિક ક્રિયા તરીકે ઓળખવામાં આવે. પરંતુ વધારે હાઇપોથાઇરોઇડિઝમ થઈ ગયું તો કોને અસર કરશે? કે સર દેહ ધાર્મિક ક્રિયા. પણ દેહ ધાર્મિક ક્રિયા એટલે શું થયું? બીએમઆર. સમજ પડી? તો કે બીએમઆર ને છે એ શું કરે છે? તો કે અસર કરે છે. અસર તો કરે પણ કેવી અસર? વિપરીત અસર. આ શબ્દ ઉમેર. હા ખબર પડી? જે કાર્ય કરતા એને કરતા માનો કે તમે બરોબર રીતે અત્યારે એક્ઝામ આપો છો તો તમને ફાયદો કરશે, પણ તમે ચોરી કરીને એક્ઝામ કરો તો શું કરશે ભાઈ? વિપરીત અસર કરે કે નહીં? તમારે ફાઇનલ એક્ઝામ ની અંદર મદદરૂપ નહીં થાય. શું કામ? ભાઈ તમે ચોરી કરીને માર્ક લાવ્યા હતા. સમજ પડી? ચાલો થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ છે એ બે ખંડોની બનેલી છે કે જેઓ શ્વાસ નળીની બંને બાજુ એટલે કે પાર્શ્વ બાજુએ આવેલી છે. બંને ખંડો છે પાતળા સંયોજક પેશીના પટ્ટાથી જોડાયેલા હોય છે. એને સેતુ અથવા તો ઇસ્થમસ કહેવાય છે. થાઇરોઇડ ગ્રંથિ શેની બનેલી હોય ભાઈ? સર પુટિકાઓની બનેલી હોય છે અને વચ્ચે જે પેશીઓ આવે છે એને આધારક પેશીઓ અથવા તો સ્ટ્રોમલ ટીસ્યુ કહેવાય છે. દરેક થાઇરોઇડ પુટિકાના અવકાશને ઘેરાતા પુટિકીય કોષોથી બને છે. ભાઈ આ ખબર હતી કે નહોતી? આ રીતે આખા પુટિકા બનેલી હતી અને વચ્ચે જે અવકાશ બન્યો એને શું કહેવાય? પુટિકીય અવકાશ કહેવાય. આ જે છે કેમ કે પુટકીય કોષો, પુટકીય અવકાશ. આ જે અવકાશ છે એ કેવો અવકાશ છે ભાઈ? તો કે આ અવકાશ છે. ખબર પડે?
આ પુટકીય કોષો છે એ બે પ્રકારના અંતઃસ્રાવ ટેટ્રા આયોડોથાયરોનિન અથવા તો એને બીજું નામ આપ્યું છે થાઇરોક્સિન અથવા તો એને T4 કહેવાય અને બીજું છે ટ્રાય આયોડોથાયરોનિન નું સંશ્લેષણ કરે છે. થાઇરોઇડના અંતઃસ્રાવ પછી આ થાઇરોઇડના અંતઃસ્રાવ સંશ્લેષણના સામાન્ય દર માટે એટલે કે થાઇરોઇડ અંતઃસ્રાવ તમારે સંશ્લેષણ કરવું હોય તો આયોડિન અનિવાર્ય છે, પરંતુ આપણા ખોરાકમાં આયોડિનની ઉણપને કારણે હાઇપોથાઇરોઇડિઝમ થાય છે અને થાઇરોઇડ ગ્રંથિ છે એ વિસ્તરણ પામે છે જેને ગોઈટર કહેવાય. આ કેવો ગોઈટર છે ભાઈ? નોન ટોક્સિક. યાદ રાખજો. જો ગર્ભધારણ સમય આ થયું હોય તો જે બાળકનો વિકાસ છે ને પરિપક્વતા છે એને કુંઠિત વૃદ્ધિ થાય એટલે કે ક્રિટિનિઝમ કહેવાય. ક્રિટિનિઝમ યાદ રાખજો. ખામીયુક્ત વિકાસ થાય એની માનસિક મંદતા જોવા મળે. માનસિક મંદતાને બીજું નામ આપ્યું નીચો આઈક્યુ લેવલ. અસામાન્ય ત્વચા યાદ રાખજો આ બધા લક્ષણ. ત્વચા કેવી હોય? અસામાન્ય હોય અને બહેરા મૂંગાપણું પણ જોવા મળે છે. પુખ્ત સ્ત્રીની અંદર હાઇપોથાઇરોઇડિઝમ હોય તો શું થાય? તો કે સર માસિક ચક્રની અંદર અનિયમિતતા આવે છે. હવે જો ઓલી કન્ડિશન આવી કઈ કેન્સર વાળી કે થાઇરોઇડ ગ્રંથિના કેન્સરને કારણે અથવા તો થાઇરોઇડ ગ્રંથિના ગાંઠ થઈ હોય ગમે એની એનો વિકાસ થયો હોય તો થાઇરોઇડ અંતઃસ્રાવોનું સંશ્લેષણ અને સ્ત્રાવનો દર અસામાન્ય રીતે વધે છે અને આ સ્થિતિને શું કે હાઇપરથાઇરોઇડિઝમ કહેવાય છે, જે દેહ ધાર્મિક ક્રિયા પર વિપરીત અસર કરે છે. કઈ અસર કરે? જો થાઇરોઇડ અંતઃસ્રાવો આધારભૂત કઈ એના મુખ્ય કાર્ય ક્યાં છે? તો કે ચયાપચય દર ના નિયમનમાં ભાગ ભજવે છે. આરબીસી ના નિર્માણમાં પણ મદદરૂપ થાય છે. કાર્બોદિત છે, ચરબી છે, પ્રોટીન એટલે કે આ જે બીએમઆર છે એને ત્યાં લખાયું છે કે એના નિયંત્રણ પણ કરે છે. બીજું શું થાય છે કે સર પાણી અને ઇલેક્ટ્રોલાઇટનું સમતોલન પણ એના દ્વારા થાય છે. ખબર પડી કે ડાઉટ છે આમાં? હવે આ છે આપણો સ્વરદંડ. સ્વરદંડ એટલે વોકલ કોર્ડ્સ કહેવાય. કેની અંદર આવે તો કે સ્વર પેટીની અંદર આવે. સ્વર પેટીની નીચેની બાજુએ તમને થાઇરોઇડ ગ્રંથિ બતાવે. આ પેલો ભાગ, આ બીજો ભાગ અને આ બંને જોડાયેલા કોનાથી હોય તો કે સેતુ અથવા તો ઇસ્થમસ દ્વારા જોડાયેલા હોય. એક અંતઃસ્ત્રાવ છે જેને ટીસીટી કહેવાય, થાઇરો કેલ્સીટોનિન તરીકે ઓળખવામાં. આનું કામ શું છે? તો કે આ જે અંતઃસ્ત્રાવ છે એ કેલ્શિયમનું નિયમન કરવાની અંદર મદદરૂપ થાય છે. તો કઈ રીતે નિયમન કરે છે? જો આ ભાઈ હું શું દોરું છું? અસ્થિ છે તો એની અંદર કેલ્શિયમ જમા છે કોના દ્વારા થાય ભાઈ? તો કે થાઇરોકેલ્સીટોનિન દ્વારા થાય. આમાં પેરા હોર્મોન આવશે, પીટીએચ આવશે. એ આ રીતે ઊંધું કામ કરશે. આ શું કરે છે ભાઈ? કેલ્શિયમનું નિયમન કરે છે. કેલ્શિયમનું નિયમન કરે છે, પણ તો કઈ રીતે કરે છે? તો કે સર અસ્થિની અંદર કેલ્શિયમને જમા કરે છે. થાઇરોઇડ ગ્રંથિ થાઇરોકેલ્સીટોનિન નામના પ્રોટીનના અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ કરે છે, જે રુધિરની અંદર કેલ્શિયમનું જમા પ્રમાણ જાળવી રાખવાની અંદર મદદ કરે છે. એક્ઝોથેલ્મિક ગોઈટર એ હાઇપરથાઇરોઇડિઝમનું સ્વરૂપ છે, જે થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો પ્રેરે છે. એને લીધે આંખના ડોળા બહાર આવે છે, ચયાપચય દરની અંદર વધારો થાય છે, વજનની અંદર ઘટાડો થાય છે, એ બધું થાય છે અને તેને શું કહેવાય છે? ગ્રેવ્સ ડિસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખબર પડી? આ જે ગોઈટર છે આમાં જો થાઇરોઇડ ગ્રંથિની અંદર કદ વધે છે એટલે એને શું કહેવાય? ગોઈટર કહેવાય. પરંતુ આ કેવો ગોઈટર છે ભાઈ? ટોક્સિક ગોઈટર. ક્લિયર એટલી વસ્તુ? આપણે શું ભણ્યા ભાઈ? એનું રિવિઝન કરો તો અત્યારે તો કે સર આ ટોપિક ની અંદર આપણે એવું ભણ્યા કે થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય, શેની બનેલી હોય, એના જે કોષો છે એ ક્યાં અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, આ અંતઃસ્ત્રાવ બનાવવા માટે શેની જરૂર પડી. હવે એ શેની જરૂર પડી હતી ભાઈ આ અંતઃસ્ત્રાવ બનાવવા માટે? આયોડિનની ઉણપ હોય તો શું જોવા મળતું હતું? આયોડિનની ઉણપ હોય તો હાઇપોથાઇરોઇડિઝમ જોવા મળે. હાઇપોથાઇરોઇડિઝમની 3 કન્ડિશન ભણ્યા કે બાળકની અંદર ગર્ભધારણ હોય ત્યારે શું થાય, માસિક ચક્ર અંદર શું થાય ને થાઇરોઇડ ગ્રંથિ જો મોટી બની જાય તો શું જોવા મળે. પછી
થાઇરોઇડ ગ્રંથિ અંદર માનો કોઈ પણ ગાંઠ બની ગઈ અથવા તો કેન્સરની ગાંઠ બની ગઈ તો શું થાય તો કે સર એના દ્વારા જે સંશ્લેષણ દર છે અંતરસ્રાવની વધી જાય છે. એ વધે એટલે શું જોવા મળે તો કે સર એ વધી જાય છે એને હાઇપર એને લીધે જો આપણે શું કહેવાય ગ્રંથિનું કદ વધી ગયું તો એને એક્ઝોથેલ્મિક ગોઈટર તરીકે ઓળખવામાં આવે છે, જેને ટોક્સિક ગોઈટર પણ કહેવાય છે. અને એના જે લક્ષણો છે એ પણ જોયા અને સામાન્ય કાર્ય શું છે એ પણ આપણે જોયા. તો અહીંયા આપણી થાઇરોઇડ ગ્રંથિ છે એ પૂરી થાય છે. હવે આપણે ભણવાનું છે પેરાથાઇરોઇડ ગ્રંથિ. પેરાથાઇરોઇડ ગ્રંથિ કઈ જગ્યાએ જોવા મળે? ભાઈ આ જે ગ્રંથિ છે આપણને જોવા મળતી હતી કઈ હતી કયો તો? થાઇરોઇડ. થાઇરોઇડ હતી. તો થાઇરોઇડની ગ્રંથિની પાછળની બાજુએ આપણને પેરાથાઇરોઇડ ગ્રંથિ જોવા મળે. આ હું પાછળથી જોઉં છું. આ થાઇરોઇડ ગ્રંથિ પહેલો ભાગ, આ બીજો ભાગ. આગળની બાજુએથી બે જોડાયેલી હતી, પાછળની બાજુએથી જોડાયેલી નથી. એટલે આ પાછળનો ભાગ થઈ ગયો. ક્લિયર થયું બધાને? હવે થાઇરોઇડ ગ્રંથિનો માનો કે આ પહેલો ભાગ છે અને આ જે છે એ બીજો ભાગ છે. તો બંને ભાગની અંદર બે બે પેરાથાઇરોઇડ આવેલી છે. જો એક ભાગની અંદર બે છે, બીજા ભાગની અંદર પણ બે છે. એટલે ટોટલ કેટલી પેરાથાઇરોઇડ ગ્રંથિ થઈ ભાઈ? 4. આ પણ કેવી ગ્રંથિ છે તો કે સર અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. કોનો સ્ત્રાવ કરે ભાઈ તો કે સર પીટીએચ નો સ્ત્રાવ કરે છે. પીટીએચ એટલે શું? પેરા થાઇરોઇડ હોર્મોન. ખબર પડી? ભાઈ આ પેરાથાઇરોઇડ હોર્મોન કરે શું તો કે સર પેરાથાઇરોઇડ હોર્મોન છે ને એ રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. શું કરે છે ભાઈ? કેલ્શિયમનું પ્રમાણ વધારે. સર કઈ રીતે રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધે એ તમે મને જણાવો. ચાલો જોઈએ. પીટીએચ ના કાર્ય આપણે આવું છે સર. આ તો અસ્થિ છે. અસ્થિમાંથી કેલ્શિયમ ઓગળે તો રુધિરની અંદર કેલ્શિયમ વધે કે ન વધે? પછી આપણને આ ખબર છે. આ શું છે ભાઈ? હું દોરું છું, મને કે તમે કહેજો. આ શું દોર્યું મેં? ખાલી બાઉમેનની કોથળી છે આ ભાઈ? હા, મૂત્રપિંડ નલિકા છે. તો મૂત્રપિંડ નલિકામાંથી પણ કેલ્શિયમનું પુનઃ શોષણ છે એ વધારે છે. ચાલો આ શું છે ભાઈ? જઠર આંતરડું એટલે કે પાચન માર્ગ છે, પાચન નળી છે. પાચન નળીમાંથી પણ કેલ્શિયમનું પુનઃ શોષણ છે એ વધારે છે. કેલ્શિયમનું શોષણ છે એ વધારે છે. અહીંયા પણ શું કરે છે? કેલ્શિયમનું શોષણ વધારે છે. ભાઈ અહીંથી બધેથી કેલ્શિયમ અહીંયા શું થાય તો કે સર આપણું અસ્થિ છે એ અવનતિકરણ પામે છે. અવનતિકરણ એને ઇંગ્લિશની અંદર આ અવનતિકરણ તમારા ટેક્સ્ટબુકનો શબ્દ છે. ઇંગ્લિશ ટેક્સ્ટબુકમાં ડિગ્રીડેશન આપ્યું છે. ડિગ્રેડેશન શબ્દ આપ્યો છે. ખબર પડી? કે અસ્થિ ઓગળે એટલે રુધિરની અંદર કેલ્શિયમ વધે. આપણે મૂત્રપિંડ નલિકામાંથી પણ કેલ્શિયમનું પ્રમાણ વધારે, પુનઃ શોષણ વધારે છે. આપણા પાચન માર્ગમાંથી પણ કેલ્શિયમ છે એ ક્યાં વધે છે તો કે સર રુધિરની અંદર વધે છે. આથી પીટીએચ ને એટલે કે પેરાથાઇરોઇડ હોર્મોન ને હાઇપર એટલે શું થાય ભાઈ? વધારું થાય કે ન થાય? કોનું વધારે છે ભાઈ તો કે સર કેલ્શિયમનું વધારે છે. આથી એને હાઇપર કેલ્શિયમિક હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી? પીટીએચ ને કેવો હોર્મોન કહેવાય છે ભાઈ તો કે સર હાઇપર કેલ્શિયમિક હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. અહીં એક વસ્તુ દોરું છું, બધા દોરજો ખાસ. ઉપરનો એરો શું દર્શાવે છે?
આ છે બ્લડ. ઉપરની લાઈન શું બતાવે છે? કેલ્શિયમ. ઉપર આપણો ઉપરની લાઈન એવું બતાવે છે કે કેલ્શિયમ જે છે, અહીંયા લખું છું કેલ્શિયમ ફ્લો લખું છું. ઉપરની લાઈન એમ બતાવે છે કે કેલ્શિયમ છે એ આપણા અસ્થિમાંથી ક્યાં જાય છે? રુધિરમાં. એનું નિયમન કોણ કરે છે? તો કે સર પેરાથાઇરોઇડ હોર્મોન કરે છે. શું કરે છે? બ્લડ માં અંદર કેલ્શિયમ વધારે છે કે નથી વધારતું? તો કે સર વધારે છે. તો બ્લડ માંથી અસ્થિની અંદર કેલ્શિયમ કોણ જમા કરાવે છે? થાઇરોકેલ્સોટોનિન. યાદ આવ્યું? મેં કીધું તું કેલ્શિયમના નિયમનની અંદર મદદરૂપ થાય છે. ચાલ રીડ કરો. અહીંયા પૂરું થઈ ગયું. પેરાથાઇરોઇડ. તો કે થાઇરોઇડ ગ્રંથિના પાછળના ભાગે 4 પેરાથાઇરોઇડ ગ્રંથિ છે. તે થાઇરોઇડ ગ્રંથિના 2 ખંડો પૈકી દરેક ખંડમાં એક જોડ આવેલી છે. આમાં ડાઉટ કોઈને? પેરાથાઇરોઇડ ગ્રંથિઓ પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ કે જેને પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ કહેવાય છે તેનો સ્ત્રાવ કરે. ભાઈ આ પીટીએચ છે શેનું બનેલું હોય? તો કે સર પીટીએચ છે એ પ્રોટીનનું બનેલું છે. આથી તેને શું કહેવાય છે? પેપ્ટાઇડ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે એટલી વસ્તુ બધાને? આવો એક ક્વેશ્ચન તમારે કદાચ હશે આપણી ટેસ્ટની અંદર કે પિટ્યુટરી દ્વારા નિર્માણ પામતા જે અંતઃસ્ત્રાવો છે, 6 અંતઃસ્ત્રાવો હતા, પછી એક મધ્ય પિટ્યુટરી નો હતો, એક પશ્વ પિટ્યુટરી, એ બધા છે કોણ? તો કે સર ઈ પેપ્ટાઇડ ના બનેલા છે, એને પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ કે. ખબર પડી? યાદ રાખજો. પીટીએચ નો સ્ત્રાવ છે એ કેલ્શિયમ આયનના પરિવહન સ્તરો દ્વારા નિયંત્રિત થાય છે. કઈ રીતે? તો કે પેરાથાઇરોઇડ હોર્મોન છે રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. કોની ઉપર કાર્ય કરે? તો કે સર પેરાથાઇરોઇડ હોર્મોન છે એ અસ્થિ ઉપર કાર્ય કરે છે અને અસ્થિ વિનાશક એટલે કે ઓગાળું અથવા તો વિખનિજીકરણની પ્રક્રિયા એને ઉત્તેજે છે, એટલે કે ડિગ્રેડેશનની પ્રક્રિયાઓ કરે છે. બીજું ક્યાં ક્યાં થાય? તો કે સર મૂત્રપિંડ નલિકા દ્વારા કેલ્શિયમના પુનઃશોષણને ઉત્તેજિત કરે છે. પાચિત ખોરાકમાંથી કેલ્શિયમનું શોષણ પણ વધારે છે. આમ એ સ્પષ્ટ છે કે પીટીએચ હાઇપર કેલ્શિયમિક અંતઃસ્ત્રાવ છે, એટલે કે તે રુધિરની અંદર કેલ્શિયમનું સ્તર વધારે છે. ટીસીટી થાઇરોકેલ્સિટોનિન સાથે મળીને શરીરમાં કેલ્શિયમનું સંતુલન જાળવવાની મહત્વની ભૂમિકા ભજવે છે. આ ક્યાં એવું લખ્યું છે? ટીસીટી છે એ રુધિરમાંથી આપણા અસ્થિ ઉપર કેલ્શિયમનું પ્રમાણ લાવે છે, કે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે, એટલે કે હાઇપોકેલ્શિયમિક અંતઃસ્ત્રાવ છે. એવું ક્યાંય નથી લખ્યું. આ લાઈન ઉપરથી આપણને ખબર પડે કેલ્શિયમનું સંતુલન છે એ 2 દ્વારા થાય છે. તો રુધિરની અંદર વધારવા વાળું કોણ છે? તો કે સર રુધિરમાં વધારે છે કેલ્શિયમને, એ પીટીએચ છે. તો રુધિરમાં ઘટાડવા વાળું કોણ હોય? ટીસીટી હોય. ખબર પડે કે ન ખબર પડે? ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? ચાલો પછીની ગ્રંથિ આપણે ભણીએ. તો કે સર પછીની ગ્રંથિ છે થાઇમસ ગ્રંથિ છે. આવી 2 ડાયાગ્રામ છે તમારા ડાયાગ્રામ બુક ની અંદર હશે. જો તો મળે છે તમને કોઈને? સુરભીબેન છે તમારી ડાયાગ્રામ બુકમાં? જોઈન મને કયો. તો સર થાઇમસ ગ્રંથિ આપણે બધાનો જોયું. પિટ્યુટરી ક્યાં આવી હતી આપણે જોયું. તો કે સર સેરાટોસિકાના ઓલામાં આવી હતી. પછી આપણે એના પછી કઈ ગ્રંથિ ભણ્યા? તો કે સર થાઇરોઇડ ભણ્યા. ક્યાં આવી ભણ્યા? પેરાથાઇરોઇડ ક્યાં આવી એ ભણ્યા. હવે આપણે ભણવા છે થાઇમસ ગ્રંથિ છે કઈ જગ્યાએ છે? તો કે સર લોકેશન છે કઈ જગ્યાએ છે? તો કે સર થાઇમસ ગ્રંથિનું લોકેશન છે તે આપણા ફેફસાની વચ્ચે જોવા મળે છે, 2 ફેફસાની વચ્ચે. પછી કઈ જગ્યાએ જોવા મળે? એટલે કે ઈ લોકેશન ને બીજા કઈ રીતે તમે ડિસ્ક્રાઇબ કરી શકો? તો કે સર ઉરોસ્થિની પાછળના ભાગ, ઉરોસ્થિની પૃષ્ઠ બાજુએ અને ધમનિકા વક્ષ બાજુએ. ચલો આ અમને આ લોકેશન છે સમજાય. ચલો ભાઈ આ અસ્થિ તમે ઓળખો છો. આ અસ્થિનું નામ શું છે?
ઉરોસ્થિ. આ ઉરોસ્થિ ને હું દૂર કરું ને તો મને આવી રચના જોવા મળે. જો અહીંયા વચ્ચે છે આવી રચના જોવા મળે. બતાવીશ બધાને? હું હાઇલાઇટ કરું છું, બતાડી બધાને. આ ગ્રંથિ છે એ છે કઈ? તો કે સર એ તો છે થાઇમસ. સમજાણું બધાને? થાઇમસ કઈ છે એ ખબર પડી કે ન ખબર પડી? તો સર તમે સ્ટર્નમ ને દૂર કરો છો પછી અમને જોવા મળશે, એટલે આપણે આ કહી શકીએ કે ન કહી શકીએ કે ઉરોસ્થિની પૃષ્ઠ બાજુ એટલે કે ઉરોસ્થાની પાછળની બાજુએ છે એમ. હા. હવે એક ફેફસું છે સર એ આ સાઈડ આવે, એક ફેફસું છે એ આ સાઈડ આવે, એટલે બે ફેફસાની વચ્ચે કહેવાય કે ન કહેવાય? હા. અને ત્રીજું છે ધમનિકાની વક્ષ બાજુએ. ધમનિકાની આ જો ધમનિકાના એ બતાય કે ન બતાય એની પાછળ છે. તો ધમનિકાની આગળની બાજુએ એવું કહેવાય તો વક્ષ બાજુએ કહી શકો કે ન કહી શકો? હા. હા. તો લોકેશન ખબર પડી કે ન ખબર પડી? હા. ચાલો આગળ ભણો. શું ભણવાનું હોય? તો કે સર આ જે થાય થાઇમસ આ ગ્રંથિ છે તમે દોરો છો એ કેવી રચના છે? તો કે ભાઈ ઈ ખંડીય રચના છે. કોનો સ્ત્રાવ કરે? તો કે સર એ જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે એને થાઇમોસિન તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ આ એક ગ્રંથિ એવી છે તમે જ્યારે નાના હોય ત્યારે આ ગ્રંથિ મોટી હોય, જેમ જેમ તમારી ઉંમર વધે ને એમ 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 આ ગ્રંથિ છે એ નાની થતી. આ ગ્રંથિ છે મુખ્યત્વે આપણી ઇમ્યુનિટી સાથે સંકળાયેલી છે. તો સૌથી વધારે ઇમ્યુનિટીની જરૂર ક્યારે પડે? તો કે સર જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણને કઈ ખબર ન પડતી હોય તો આપણે ગમે એ વસ્તુ લઈને મોઢામાં નાખીએ. ચપ્પલ હોય તો ચપ્પલ નાખી દો, રમકડા છે ગમે ત્યાં પડ્યા હોય તો તમે મોઢાની અંદર નાખો. તેની હારે જે જર્મ્સ ચોટેલા હોય એ બધા આપણા શરીરની અંદર છે, તેની હારે લડવા માટે વધારે ઇમ્યુનિટીની જરૂર પડે કે ન પડે? હા. તો વધારે ઇમ્યુનિટી ક્યારે બને? તો કે સર થાઇમોસિન વધારે સ્ત્રાવ પામે. તો થાઇમોસિન વધારે સ્ત્રાવ ક્યારે પામે? ત્યારે થાઇમસ વધારે એક્ટિવ હોય ત્યારે. વધારે ક્યારે એક્ટિવ હોય? જ્યારે એ મોટી હોય ત્યારે. તો થાઇમસ ગ્રંથિ છે જ્યારે નાના હોય બાળક છે નાનું હોય ત્યારે તે નાની અને મોટી હોય છે. જેમ જેમ ઉંમર વધે છે એમ એમ શું થાય? તો કે સર થાઇમસ ગ્રંથિ નાની નાની થતી. હવે મોટી ઉંમરમાં છે તમે એવું જોયું છે કે ઈ લોકોની ઇમ્યુનિટી છે એ સાવ ઓછી હોય. જોયું છે કે નથી જોયું? હા. શું કામે? તો કે સર થાઇમસ ગ્રંથિ છે નાની થઈ ગઈ, ઓછી ક્રિયાશીલ થાય એટલે થાઇમોસિન છે ઓછું બને, એને લીધે ઇમ્યુનિટી ઓછી. ક્લિયર એટલી વસ્તુ? હા. તો ચાલો હવે આપણે આના કાર્ય જોઈએ. શેનો સ્ત્રાવ કરે છે ભાઈ? થાઇમોસિન. થાઇમોસિન કેવું છે? તો કે સર થાઇમોસિન છે એ પણ પોલીપેપ્ટાઇડ હોર્મોન છે. એના કાર્ય શું છે? ભાઈ આપણે લિમ્ફોસાઇટ ભણાતા યાદ આવે છે? હા. કેટલા પ્રકારના હોય લિમ્ફોસાઇટ? બે ક્યાં ક્યાં? આલ્ફા અને બીટા. શું આલ્ફા બીટા? ટી કોષ અને બીટા કોષ. ટી સેલ અને બી સેલ. બીટા સેલ આમાં નહીં આવે. બીટા સેલ છે ને આની પછી આપણે સ્વાદુપિંડ ભણશું ને એમાં આવશે આલ્ફા સેલ અને બીટા સેલ અને ડેલ્ટા સેલ એમાં આવશે. આલ્ફા બીટા અને ડેલ્ટા સેલ એમાં આવશે. અહીંયા નહીં આવે. અહીંયા કોણ આવે? બી સેલ અને ટી સેલ. ખબર પડી? ચાલો ભાઈ આ લિમ્ફોસાઇટ આપણી ઇમ્યુન સાથે સંકળાયેલા છે કે નથી સંકળાયેલા? મને કયો તો. હા. ટી સેલ આપણે કંઈક આવ્યું હતું કેને હારે મદદરૂપ થાય છે યાદ આવે છે કોઈને? યાદ હોય તો કયો. અને બી સેલ નું કઈક કાર્ય હતું એ મને કયો. કોષ રચીએ. તો કે સર ટી સેલ છે ને એ અલગ અલગ પ્રકારના કોષો છે જે એન્ટીબોડી બનાવતા નથી પરંતુ એન્ટીબોડી બનાવવાની અંદર મદદરૂપ થાય છે. જ્યારે બી સેલ છે એ એન્ટીબોડી બનાવે છે. એવું મેં જ્યારે ચેપ્ટર નંબર 18 હાલતું હતું ત્યારે મેં આવું કીધું. તો આ ટી સેલ ને મદદરૂપ થાય છે અને બી સેલ ને મદદરૂપ થાય છે. કઈ રીતે? તો કે સર આ જે થાઇમોસિન છે ઈ ટી સેલ ના વિભેદીકરણમાં મદદરૂપ થાય છે. સર આ વિભેદન એટલે શું?
માનો કે ફલિતાન નામ સાંભળ્યું છે બધાએ? હા ઈ ફલિતાન છે ઈ આવું હોય, એક કોષનું બનેલું હોય. ફલિતાન 2n હોય કે n હોય? 2n હોય. 2n તો આ ફલિતાનના સમવિભાજનથી જેટલા બધા કોષો બનેલા હોય એમાંથી ગમે તે કોષ બનવાની સંભાવના એની પાસે શું હોય? ક્ષમતા હોય. તો આ જે બધા કોષો છે એને શું કહે? તો કે સર એને સ્ટેમ સેલ તરીકે ઓળખવામાં આવે. હવે આ સ્ટેમ સેલ માંથી કોક કોષ છે એ શું બનશે? તો કે સર ચેતાકોષ બનશે. કોક કોષ છે એ મસલ સેલ બનશે. તો આ સ્ટેમ સેલ માંથી આ પર્ટિક્યુલર કાર્ય કરતો કોષ બનવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? વિભેદન તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? હા વિભેદન એટલે શું? હા તો આપણા જે કોષ છે એમાંથી પુખ્ત ટી કોષ બનવું એટલે કે ટી કોષનું વિભેદીકરણ કરવું હોય એટલે કે એમાં વિભેદન થઈને ટી કોષ બને, એમાં મદદરૂપ કોણ છે? કયો તો. થાઇમોસિન હવે ટી કોષ શું કરતું હતું ભાઈ? કયો તો કે સર ઈ એવા કોષો હતા જે એન્ટીબોડી બનવાની અંદર મદદરૂપ થાય. પ્લસ મેં ત્યારે કીધું તું CMI એટલે કે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી માટે જવાબદાર છે. કીધું તું. માનો કે આપણે કિડની ટ્રાન્સફર કરી હોય તો શું કામ તે નજીકના સંબંધી હોય એની કિડની લેવામાં આવે છે, બીજી કિડની શું કામ નથી લેવાની? તો કે સર એ શું કરે છે કે બીજાની કિડની હોય તો એની ઉપર હુમલો કરે છે. એટલે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી છે આપણા જે ઓર્ગાન ફેલિયર આપણે શું કહેવાય ટ્રાન્સફર ફેલિયર થવા માટે જવાબદારી હોય છે. બીજા કયા કોષ ભાઈ છે? તો કે સર બી કોષ છે. બી સેલ. બી સેલ ને વિભેદનની અંદર મદદરૂપ થાય. અને બી સેલ શું કરે સર? તો કે સર ઈ તો એન્ટીબોડી બનાવવાની અંદર મદદરૂપ થાય છે. ક્લિયર એટલી વસ્તુ? હા હજી એક વસ્તુ એડ કરી નાખો કે થાઇમસ છે થાઇમસ ગ્રંથિનું કદ વૃદ્ધ થવાની સાથે કેવું થાય છે? વધે છે ઘટે છે? ઘટે છે. એને લીધે શું થાય છે? ઇમ્યુનિટી પાવર ઘટે ઘટે. ભાઈ ઇમ્યુનિટી ઘટવાનું કારણ શું? તો કે સર આ ગ્રંથિનું કદ નાનું થાય એટલે થાઇમોસિન ઘટે. થાઇમોસિન ઘટે એટલે ટી સેલનું વિભેદીકરણ ઓછું થાય એટલે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી ઘટી જાય. બી સેલને વિભેદન કરવામાં મદદરૂપ ન થાય એટલે એન્ટીબોડી પણ ન બને એટલે કે ઇમ્યુનિટી ઘટે છે. ખબર પડી? હા ચાલો રિવિઝન કરો. ચાલો. થાઇમસ ગ્રંથિ એ હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુએ આવેલી છે. હૃદય અને મહાધમનીની પૃષ્ઠ બાજુએ આવેલી. અહીંયા છે ને આ ભૂલ છે. વક્ષ બાજુ આવે. શું આવે? શું આવશે? વક્ષ બાજુ આવેલી છે. એનસીઆરટી ના આ જ લખેલું છે ને? જો તો હા સર સર આ જ લખ્યું છે. એટલે ચેક કરવા ચેકી નાખવાનું છે. એની જગ્યાએ શું આવશે? વક્ષ બાજુ આવશે. એ ભૂલ છે એમાં. ચાલો એ ચેક ઇન શું કરવાનું? વક્ષ બાજુએ છે. ને કોની પૃષ્ઠ બાજુએ છે? તો કે સર ઉરોસ્થિની પૃષ્ઠ બાજુએ છે. રોગ પ્રતિકારક તંત્રના વિકાસમાં થાઇમસ એ મુખ્ય ભૂમિકા ભજવે છે. શું કામ? તો કે થાઇમોસિન તરીકે ઓળખાતા પેપ્ટાઇડ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. થાઇમોસિન છે એ ટી લિમ્ફોસાઇટ એટલે કે ટી લસિકા કોષના વિભાજનની અંદર મહત્વનો ભાગ ભજવે છે. જે કોષીય ઇમ્યુનિટી એટલે કે કોષીય પ્રતિકારકતા CMI પૂરી પાડે છે. વધુમાં થાઇમોસિન છે એન્ટીબોડીના ઉત્પાદનને પ્રેરી હકારાત્મક પ્રતિકારકતા પૂરી પાડે છે એટલે કે પોઝિટિવ ઇમ્યુનિટી. આ પોઝિટિવ ઇમ્યુનિટી એટલે શું? એ આપણે અહીંયા લખવું એટલે લખી નાખો. 12.8 ચેપ્ટર ની અંદર ડીપ ની અંદર ભણશું. અલગ અલગ પ્રકારની જે રોગ પ્રતિકારકતા ભણશું ત્યારે ભણશું. થાઇમસ ગ્રંથિ છે એ વયોવૃદ્ધ વ્યક્તિમાં અવનત પામે એટલે કે ડિગ્રેડ થાય છે એટલે કે ડિગ્રેડેશન થઈ જાય છે. તેના પ્રમાણે થાઇમોસિન ઉત્પાદનમાં ઘટાડો થાય અને કારણે વૃદ્ધ વ્યક્તિઓની અંદર પ્રતિકારકતાની અંદર ઘટાડો થાય છે અને ક્ષમતા એટલે કે રોગ પ્રતિકારક ક્ષમતા નબળી થાય છે. ડાઉટ છે તો બોલી જાઓ. નહીં
ક્લિયર એટલી વસ્તુ યાદ રહી જશે. હા હિમાંશુ, સુરભી, પિનલ, હા હિરલ, પ્રકાશ. હા હા સર હા સર તમે હા. આગળ ડાયાગ્રામ દેખાડ્યો એ તો મને મળતો જ નહીં. છેલ્લે જો છેલ્લે છેલ્લે કોઈ નો મળ્યા. ના સર મને આઈડિયા છેલ્લેથી 5મા પેજ પર જો. છેલ્લેથી 5મા પેજ ઉપર છે ભાઈ. નીચેની બાજુ હશે જો. હા સર મળ્યા. આયરા બતાણા હા છે ને. મળ્યા. હા મળ્યું અરે ચાલો એના પછીની જે ગ્રંથિ છે એડ્રિનલ ગ્રંથિ ખાસ યાદ રાખવા જેવી છે, પૂછાય એવી છે. ચાલો એડ્રિનલ ગ્રંથિ ક્યાં જોવા મળે? સર પહેલા તો આપણે બધી વસ્તુના લોકેશન જ ભણીએ છીએ. ચાલો આ હું દોરું છું ભાઈ. સર તમે તો કાજુ દોર્યું છે. ભાઈ આ કાજુ નથી, કિડની છે. કિડનીની ઉપરની બાજુએ આપણને એક આવી રીતની ગ્રંથિ જોવા મળે છે જેને આપણે એડ્રિનલ એટલે શું થયું? આને શું કહેવાય? રિનલ કહેવાય. રિનલના ઉપરના ભાગે જે જોવા મળે એને એડ્રિનલ કહેવાય. આને રિનલ કહેશું ને ઉપરના ભાગની અંદર છે એટલે આને શું કહેવાય? એડ્રિનલ તરીકે ઓળખવામાં આવે. હવે આ એડ્રિનલને હું ઝૂમ કરીને અહીંયા દોરું છું. તો આ બે ભાગ છે એ મને જોવા મળે છે. ક્યાં ક્યાં બે ભાગ છે ભાઈ જુઓ તો કે સર એક અંદરની બાજુએ આવેલો ભાગ છે અને એક બહારની બાજુએ આવેલો ભાગ છે. અંદરનો ભાગ છે એ મેં જો બ્લુ કલરથી ડેશ કર્યો છે. બતાય છે તમને કે નથી બતાતો બ્લુ કલર? હા તો જે આ બ્લુ કલરથી જે ભાગ દોરેલો છે એ અંદરની બાજુ છે એને આપણે મજ્જક કહેતા અથવા તો એને મેડ્યુલા તરીકે પણ ઓળખવામાં આવે. રિનલ મેડ્યુલા કહેવાય. બહારની બાજુએ જે ભાગ છે એને શું કહેવાય ભાઈ? બોલો તો જેને ખબર હોય એને. બાહ્યક બાહ્યક તરીકે ઓળખે છે. કોર્ટેક્સ. કોર્ટેક્સ એટલે કે રિનલ કોર્ટેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. મજ્જકે અલગ અલગ કાર્ય કરે છે એટલે કે અલગ અલગ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. બાહ્યકમાં અલગ અલગ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. બે અંતઃસ્ત્રાવના કાર્ય છે આપણે અત્યારે ભણવાના છે. ચાલો ભણો. પહેલા આપણે વાત કરીએ મજ્જકની. કોની વાત કરીએ ભાઈ? પહેલા મજ્જક. મજ્જક એટલે અંદરનો ભાગ કે બહારનો ભાગ? અંદરનો ભાગ તરીકે ઓળખાય છે. ચાલો એ બે પ્રકારના અંતઃસ્ત્રાવ છે ને એનો સ્ત્રાવ કરે છે. ક્યાં ક્યાં અંતઃસ્ત્રાવ છે ભાઈ? એક છે એપિનેફ્રિન અને બીજું છે નોર એપિનેફ્રિન. ભાઈ એપિનેફ્રિન છે ને એનું જ તે બીજું નામ છે ને એડ્રીનાલિન છે. શું નામ છે ભાઈ? એડ્રીનાલિન. અને નોર એપિનેફ્રિન છે એનું નામ શું છે? એડ્રીનાલિન. અને ઓલાનું નામ છે નોર એડ્રીનાલિન. ખબર પડી? એક ને એક નામ અલગ અલગ નામ આપ્યા છે. નોર એડ્રીનાલિન. કોના દ્વારા સ્ત્રાવ થાય ભાઈ? અંદર વાળા દ્વારા કે બહાર દ્વારા? અંદરનું જે છે એના દ્વારા છે સ્ત્રાવ થાય છે. આ બંને વસ્તુને એક સામાન્ય નામ આપેલું છે. નોર એપિનેફ્રિન કયો કે નોર એડ્રીનાલિન કયો બંને એક છે. એપિનેફ્રિન કયો કે એડ્રીનાલિન કયો બંને કેવા છે? એક જ છે. એને શું નામ આપ્યું? તો કે સર કેટેકોલેમાઇન્સ. કેટેકોલેમાઇન્સ એટલે શું થાય? તો કે સર મજ્જક દ્વારા જેનો સ્ત્રાવ થાય એને કેટેકોલેમાઇન્સ કહેવાય. કેટેકોલેમાઇન્સ કેટલા પ્રકારના હોય સર? બે પ્રકારના. ક્યાં ક્યાં? તો કે એડ્રીનાલિન, નોરએડ્રીનાલિન અથવા તો એપિનેફ્રિન અથવા તો એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન. ખબર પડી? સર આનું કાર્ય શું? કૂતરો પાછળ પડ્યો હોય દિવાલ ફેંકી જવાય છે. ખબર છે ને? માનો કે તમે ચોરી કરતા હોય તમને ટીચર જોઈ ગયો હોય 12મા બોર્ડની એક્ઝામ હાલતી હોય ત્યાં તમારે શું હાલત થાય? પરસેવો વળી જાય, ભાષા વળી જાય.
હાથમાં પેન લખતા હોય ને તો પેન ની ઉપર આખો પરસાવ વળી જોયું છે કે નથી જોયું? હાર્ટબીટ વધી જાય. હા એ બધી ક્રિયા જેને લીધે થાય ને એને ત્યાં શું કહેવાય એપિનેફ્રિન, એડ્રીનાલિન, નોરેડ્રીનાલિન એ બધું એના કાર્ય છે. એટલે કે ભયની સ્થિતિની અંદર જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય એને કેટેકોલેમાઇન્સ કહેવાય છે. એ કરે છે શું? તો કે જો સંકટ સમયના અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇંગ્લિશની અંદર ફાઇટ ઓર ફ્લાઇટ હોર્મોન કહેવાય. કૂતરું પાછા પડ્યું હોય તો કાંઈ એની હારે બાંધો કે ત્યાંથી ભાગી જાય, બે જ વસ્તુ થાય ને. એટલે કે આને ગુજરાતીની અંદર તમે આવું કહો, લડો યા ભાગો ની પરિસ્થિતિ માટે જે જવાબદાર હોય એ અંતઃસ્ત્રાવ ક્યાં છે? તો કે સર આ અંતઃસ્ત્રાવ છે. કઈ કઈ ક્રિયાવિધિ થઈ? તો કે સર હૃદયના ધબકારા વધે. એટલે શું થાય ભાઈ? સ્ટોક વોલ્યુમ વધે ઘટે? વધે. વધે ને. હા હા પછી શ્વસન દર પણ વધે. વધે. શ્વસન દર વધે. બીજું શું થાય? તો કે સર આપણી જે કીકી હોય એ પહોળી થઈ જાય. કીકી કોને કહેવાય યાદ છે ને? હા હા રૂવાટી ઊભી થઈ જાય. ચપળતા વધી જાય. આ બધા કોના કાર્ય છે? તો કે સર આ મજ્જક દ્વારા જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય એટલે કે રીનલ મેડ્યુલા દ્વારા જેનો સ્ત્રાવ થાય છે એનાથી આ બધું થાય છે. આમાં કોઈ કઈ ડાઉટ છે? નહીં ક્લિયર એટલી વસ્તુ? હા હા હવે આ બધી ક્રિયા કરવી હોય તો શેની જરૂર પડે એ મને કયો તો. આ બધી ક્રિયા કરવી હોય તો શેની જરૂર પડે? એડ્રીનાલિન એડ્રીનાલ પડે. ગ્લુકોઝની જરૂર પડે કે ન પડે? હા હા જો આ હા. કેટેકોલામાઇન ઈ શું કરે છે? તો કે સર ગ્લુકોઝ વધારે જો પણ ઇન્સ્ટન્ટ ગ્લુકોઝ માનો કે તમે ખાધું છે એ બધું રુધિરના અંદર છે એ પૂરું થઈ ગયું. તો શું કરવું પડે? તો કે સર બીજામાંથી ગ્લુકોઝ તમારે બનાવવું પડે. એટલે કે ગ્લાયકોજનનું શું થાય? વિઘટન થાય. થાય કે ન થાય? ને શું બને? ગ્લુકોઝ બને છે. ગ્લુકોઝ બને છે. ભાઈ અહીંયા જો તો આપણે ખોરાકમાંથી જે ખોરાક લીધો તો એમાંથી ગ્લુકોઝ આપણને મળ્યું હતું એટલે કે પાચનથી ગ્લુકોઝનું નિર્માણ થયું હતું. એવી રીતે ગ્લુકોઝ નથી બનતો પરંતુ સર એની સિવાયના ભાગોમાંથી ગ્લુકોઝ બને છે. તેને શું કહેવાય? જીનેસિસ તરીકે થાય. નિયોજિનેસિસ કહેવાય. શું કહેવાય એને? નિયોજિનેસિસ તરીકે ઓળખવામાં આવે. ભાઈ આ બન્યું હું એ મને કયો તો. ગ્લુકોઝ શેમાંથી બને છે? ગ્લાયકોજન ગ્લાયકોજનમાંથી બને છે. તો એને શું કહેવાય? ગ્લાયકોજિનોલાઇસિસ તરીકે ઓળખવામાં આવે છે. જો અમુક વસ્તુ શબ્દ યાદ રાખ. જો લાઇસિસ એટલે શું થાય? તોડવું થાય. તો ગ્લાયકોલાઇસિસ હું કહું ગ્લાયકોલાઇસિસ તો શું થયું? ગ્લાયકોજન તૂટ્યું. ગ્લાયકોજન તૂટે છે. હવે જીનેસિસ એટલે શું થાય? બનવું. નિર્માણ પામવું થયું. હા
અહીંયા અમુક એવા શબ્દ આવશે યાદ રાખજો આ કેટલું છે ઈ નોંધી લ્યો અત્યારે એટલે પૂછી નાખો બીજું શું થાય ભાઈ તો કે સર કેટેકોલેમાઇન છે એ ચરબી અને પ્રોટીન નું પણ વિઘટન પ્રેરે છે ક્લિયર એટલી વસ્તુ તો કે સર આપણે મજ્જકમાંથી શું ભણ્યા તો સર મજ્જકમાંથી છે કેટેકોલેમાઇન્સ નો સ્ત્રાવ થાય છે કેટેકોલેમાઇન્સ છે બે પ્રકારના છે કે બે પ્રકારના છે તો કે સર બે પ્રકારના એવી રીતે છે કે એકને આપણે નામ આપ્યું હતું એડ્રીનાલિન બીજાને નામ આપ્યું હતું નોરએડ્રીનાલિન પછી હું ક્યારે સ્ત્રાવ પામે છે કે સર સંકટ સમયના ટાઈમે એ છે સ્ત્રાવ પામે છે બીજું શું ભણ્યા તો કે સર એનાથી લડોયા ભાગોના અંતરસ્ત્રાવ એને કહેવાય પ્લસ ફ્લાઇટ ઓર ફાઇટ ના અંતરસ્ત્રાવથી પણ ઓળખવામાં આવે છે એનાથી થાય શું તો કે સર હૃદયની ધબકારા વધી જાય પ્લસ સ્પંદન દરની અંદર વધ્યું શ્વસન દર પણ વધી ગયો ચપળતા પણ વધી આંખની કીકી પોકળી થઈ જાય અને રૂવાટી પણ ઊંચી થઈ જાય છે આ બધું કરવા માટે શક્તિની જરૂર પડે શક્તિ જોવે એટલે ગ્લુકોઝનું પ્રમાણ વધવું પડે ગ્લુકોઝ એટલું હોય એટલું પૂરું થઈ જાય પછી શું થાય તો કે સર ગ્લાયકોજનને તોડીને ગ્લુકોઝનું નિર્માણ થાય જેને ગ્લાયકોનિયોજિનેસિસ તરીકે ઓળખવામાં આવે છે શેમાંથી બને તો કે સર ગ્લાયકોજનમાં તેને ગ્લાયકોનિયોજિનેસિસ કહેવાય બીજું કોને કોને તોડે છે તો કે સર ચરબીને તોડે છે ને પ્રોટીનને પણ તોડે છે ક્યાં ક્યાં રીતે થાય આપણા શરીરમાં પ્રત્યેક મૂત્રપિંડના અગ્રભાગી એક જોડ એડ્રીનલ ગ્રંથિ છે બે પ્રકારની પેશીઓથી બનેલ છે કેન્દ્રની અંદર હોય એને એડ્રીનલ મજ્જક કહેવાય અને બહારની બાજુ આવેલું એને એડ્રીનલ બાહ્યક કહેવાય એડ્રીનલ મજ્જક છે એડ્રીનાલિન અથવા તો એપિનેફ આ બંને એક જ નામ છે અને નોરએડ્રીનાલિન અને નોરએપિનેફ્રિન એ બંને એક જ નામ છે એવા બે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે બંનેને સામાન્ય રીતે શું કહેવાય તો કે સર કેટેકોલેમાઇન્સ તરીકે ઓળખવામાં આવે એડ્રીનાલિન અને નોરએડ્રીનાલિન ઝડપથી કોઈ પણ પ્રકારની તણાવની સ્થિતિને પહોંચી વળવા તેમજ સંકટ સમયે ઉત્પન્ન થતા સ્ત્રાવ છે આથી તેને સંકટ સમયના સ્ત્રાવ કહેવાય છે અથવા તો લડાયા ભાગુ પ્રકારના અંતઃસ્ત્રાવ કહેવાય એને લીધે શું થાય તો કે સર ચપળતા વધે આંખની કીકી પહોળી થઈ જાય યાદ રાખજો સંકોચાતી નથી પહોળી થાય છે રૂવાટા ઊભા થઈ જાય પરસેવો થાય છે એવી બધી ઘટનાઓ થાય છે બંને અંતઃસ્ત્રાવ હૃદયના સ્પંદનમાં અને હૃદયના સંકોચાવાની ક્ષમતા છે એ બંનેમાં વધારો કરે છે શ્વસન દરમાં પણ વધારો કરે છે કેટેકોલેમાઇન્સ પણ ગ્લાયકોજનના વિઘટનને પ્રેરી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે જેને ગ્લાયકોનિયોજિનેસિસ કહેવાય અને વધુમાં તે લિપિડ અને પ્રોટીનના વિઘટનને પણ ઉત્તેજિત કરે છે ક્લિયર એટલી વસ્તુ